બરોબર છે બરોબર છે જય હો म्यूजिक क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા ડેમો ની અંદર। તો આગળ તમે ડેમોમાં નામવાળા 3D ફોટા જોયા છે, તો એ પ્રકારના જોરદાર ફોટો બનાવતા શીખવાનો છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા આવ્યા છો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો જેથી મારા આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। ठीक है समझ गया। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો અને મને Instagram ની અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો, ડિસ્ક્રિપ્શન ની અંદર લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારના ફોટો બનાવવા માટે તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તો આપણે પ્લે સ્ટોર એપ્લિકેશનને ઓપન કરવાની છે અને ઉપર સર્ચના ઓપ્શનમાં ક્લિક કરી તમારે બિંગ સર્ચ કરી લેવાનું છે, બરાબર। બિંગ સર્ચ કરશો એટલે ઉપર પહેલાં તમને બિંગ વાળી એક એપ્લિકેશન જોવા મળશે, તો એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાનું છે। ડાઉનલોડ કરી તમે જો આપણે અહીંયા ઓલરેડી ડાઉનલોડ કરી છે તો એ તમારે ઓપન કરી લેવાનું છે। બિંગ એપ્લિકેશનને ઓપન કરશો તો તમને જોઈ શકો છો કંઈક આ ઇન્ટરફેસ જોવા મળી જશે, બરાબર। તો અહીં તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં અહીંયા તમે જોશો ઉપર પ્રોફાઇલ વાળો ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે ને અહીંયા હું તમને બતાવી દઉં કે આપણે જે આ બિંગ એપ્લિકેશન છે એની અંદર આપણે માઇક્રોસોફ્ટનું એકાઉન્ટ બનાવ્યું છે, બરાબર। તો તમારે માઇક્રોસોફ્ટનું એકાઉન્ટ બનાવતા શીખવું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક વિડીયોની લિંક આપેલ છે માઇક્રોસોફ્ટનું એકાઉન્ટ બનાવતા શીખવો, તો વિડીયોને જોઈ લેજો તો તમને માઇક્રોસોફ્ટનું એકાઉન્ટ છે તે કમ્પ્લીટ બનાવતા આવડી જશે, બરાબર મિત્રો। માઇક્રોસોફ્ટનું એકાઉન્ટ બનાવી જ લેજો, કેમ કે માઇક્રોસોફ્ટનું એકાઉન્ટ નહીં બનાવો તો આ પ્રકારના ફોટો છે તમારે નહીં બને તો એકાઉન્ટ તમારે જરૂરથી બનાવી લેવાનું છે, બરાબર। તો તે એકાઉન્ટ મળી જાય એટલે તમારે શું કરવું છે, ફરીથી તમારે એપ્લિકેશનને ઓપન કરી જે ઉપર સર્ચ વાળું ઓપ્શન છે એના પર ક્લિક કરવું છે। અહીંથી તમે જોશો આ રીતે બિંગ તમારે સર્ચ કરી લેવાનું છે, બરાબર। આ રીતે બિંગ સર્ચ કર્યા બાદ તમારે સર્ચ કરી લેવાનું છે, તો કંઈક આ રીતે તમે જોશો સર્ચ લે છે ને આ રીતે બિંગ વાળી એક વેબસાઇટ જોવા મળશે। તો અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં નીચે તમે જોશો ઇમેજ ક્રિએટર ફ્રોમ માઇક્રોસોફ્ટ લખેલું છે, બરાબર। તો એના પર ક્લિક કરી લેવાનું છે મિત્રો। એના પર ક્લિક કરશો તો તમને કંઈક આ રીતે જોઈ શકો તો આ રીતે વેબસાઇટ જોવા મળી જશે, બરાબર। તો અહીંયા તમારે શું કરવું છે, તમને બોક્સ જોવા મળશે, તો અહીંયા તમારે શું કરવાનું છે, એક પેરેગ્રાફ લખવાનું છે, બરાબર। તો પેરેગ્રાફ કઈ રીતે લખવાનું છે, આપણે જે પ્રકારનો ફોટો બનાવો એ પ્રકારનો આપણે એ પેરેગ્રાફ લખવો પડશે, બરાબર। તો મેં તમને 5 છે તે પેરેગ્રાફ લખેલા આપેલ છે, જે પેરેગ્રાફ છે તમને ટેલિગ્રામની અંદર મળી રહેશે અને ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને ટેલિગ્રામમાંથી ડાઉનલોડ ના કરો તો મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર ડાઉનલોડ લિંક આપેલ છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। તમે જોઈ શકો છો એ ડિસ્ક્રિપ્શનમાં તમને ડાઉનલોડ લિંક જોવા મળશે, તો એના પર ક્લિક કરીને નીચે જે પણ કોડ હોય કોડ તમારે એડ કરી લેવાનો છે। તો અહીંયા આપણે કોડ છે 167 અને અહીંયા જોશો ડાઉનલોડ લિંક ઉપર ક્લિક કરી લઈશું, બરાબર। ડાઉનલોડ લિંક ઉપર ક્લિક કરશો એટલે અહીંયા જોશો તમને વેબસાઇટ જોવા મળે તો વેબસાઇટ ઉપર ક્લિક કરી લેવાનું છે અને અહીંયાથી આપણે જે પણ કોડ હોય કોડ આપણે સર્ચ કરી લઈશું, તો 167 કોડ છે એને સર્ચ કરી લેવાનું છે। સર્ચ કરશો એટલે તમે જે પહેલાંનો જે ફોટો જોવા મળે એના પર ક્લિક કરી એડને કટ કરી લઈશું અને હવે આપણે નીચે આવી જઈશું તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમે જોશો અહીંયા રેડ કલરમાં તમને પેરેગ્રાફ કોપી લખ્યો છે એના પર ક્લિક કરી લેવાનું છે, બરાબર। એના પર ક્લિક કરશો તો ફરીથી અહીંયા જોશો આપણે જે વેબસાઇટ છે તે ખોલી જશે અને અહીંયા તમે જોશો આપણે વિડીયો થંબનેલ જોવા મળશે, તમે જોશો આપણે નીચે આવશો તો તમને વિડીયો થંબનેલ જોવા મળશે, તો થંબનેલ ઉપર ક્લિક કરી લેવાનું છે। થંબનેલ ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો અહીંયા નીચે આવશો એટલે તમે જોશો અહીંયા તમને લખેલું જોવા મળશે પેરેગ્રાફ 1, પેરેગ્રાફ 2, પેરેગ્રાફ 3, આ રીતે તમને જોશો 5 પેરેગ્રાફ આપે છે, તો 5 પેરેગ્રાફની અંદર આપણે ફોટા છે તે અલગ અલગ બનશે, બરાબર। તો આપણે પહેલાંનો પેરેગ્રાફ છે તેને તમે જોશો સિલેક્ટ કરી આ રીતે તમારે કોપી કરી લેવાનું છે। કોપી કર્યા બાદ તમારે શું કરવાનું છે, આની કોપી કરી આપણે જે બિંગ એપ્લિકેશન હતી એની અંદર આવી જશો। તો અહીંયા તમારે શું કરવાનું છે, જે આ કોષ્ટક છે એની અંદર તમને આપણે કોપી કરેલું જોઈએ છે અને અહીંયા પેસ્ટ કરી લેવાનું છે, બરાબર। તો અહીંયા તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોશો અહીંયા તમને એક જોવા મળશે યોર નેમ વાળું, બરાબર। તો અહીંયા તમારે શું કરવાનું છે, તમારું જે પણ નામ હોય તમારું નામ લખી લેવાનું છે, બરાબર। તો હું એક્ઝામ્પલ તરીકે અહીંયા ઠાકોર લખી લઉં છું, તો અહીંયા તમારે જે પણ નામ હોય તમારું નામ લખીને જોઈન ક્રિએટ લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે જે ઓટોમેટિક છે તે આપણો ફોટો ક્રિએટ થવા મળશે। તો અહીંયા ફોટો ક્રિએટ થાય ત્યાં સુધી તમારે થોડીક રાહ જોઈ લેવાની છે, કેમ કે ફોટો ક્રિએટ થવામાં થોડીક લોડિંગ લેશે અથવા થોડીક વાર લાગશે, તો આપણે ત્યાં સુધી થોડીક રાહ જોઈ લેવાની છે, બરાબર મિત્રો। અને મિત્રો તમે ચેનલ પર નવા આવ્યા તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને હજુ સુધી લાઇક ના કર્યું તો જલ્દીથી લાઇક કરી દો, બરાબર મિત્રો। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા ફોટા છે તે કમ્પ્લીટ બનીને આવી ગયા છે, તમે જોઈ શકો છો આજે આપણો પહેલાંનો ફોટો છે તે કંઈક આ રીતે બન્યો છે, તમે જોઈ શકો છો
આ રીતે ફોટો છે. ત્યારબાદ તમને બીજા નંબરનો ફોટો બતાવી દઉં. એક ફોટો આ બન્યો છે, તમે જોઈ શકો છો. ખતરનાક ફોટા આપણા બની ગયા છે. તમે જોશો અહીંયાથી તમે જોશો જોરદાર ફોટા લાગે છે. આ ફોટો તમે જોશો એક નંબર ફોટો છે, બરાબર. તો તમારે આ ફોટો તમને ગમતો હોય તો ફોટાને ડાઉનલોડ કઈ રીતે કરવાનું છે, સૌથી પહેલાં જે પણ તમને ફોટો ગમતો હોય ફોટા પર ક્લિક કરી ફોટા પર ક્લિક કરશો તો ફોટો તમને ઓપન જોવા મળી છે, બરાબર. તો અહીં તમારે શું કરવાનું છે, આ બધા ફોટા પર ક્લિક કરશો એટલે અહીંયા ખૂણામાં તમને જોશો 3 ડોટ જોવા મળશે. તો એના પર ક્લિક કરીને ડાઉનલોડ ઓપ્શન પર ક્લિક કરશો એ તમારો ફોટો છે અહીંયા તમે જોશો ડાઉનલોડ થઈ જશે અને ગેલેરીની અંદર પણ આવી જશે, બરાબર. તો આ રીતે એક ફોટો ડાઉનલોડ થઈ ગયો છે. તો આ રીતે એક સ્ટાઇલમાં ફોટા બની ગયા છે. હવે તમારે બીજી સ્ટાઇલમાં ફોટો બનાવવા માટે તમારે શું કરવાનું છે, ફરીથી આપણે જે વેબસાઇટ હતી એની અંદર આવી જવાનું છે ને, એથી જે પેરેગ્રાફ 2 એટલે કે બીજા નંબરનો ફકરો છે એને તમારે આ રીતે કોપી કરી લેવાનું છે. કોપી કરી ફરીથી આપણે વેબસાઇટની અંદર આવી જવાનું છે ને અહીંયા જે આપણે ફકરો લખ્યો છે એને આપણે અહીંયાથી કાઢી દઈશું. તમે જોઈ શકો છો આ રીતે તમારે કાઢી લેવાનું છે ને અત્યારે જે કોપી કર્યો ફકરાને આપણે અહીંયા પેસ્ટ કરી લઈશું, બરાબર. અને અહીંયા પણ તમે જોશો યોર નેમ વાળું જે લખેલું છે એના પર ક્લિક કરી અહીંયાથી યોર નેમ છે એને કાઢી દઈશું અને એ તમારે જે પણ નામ હોય એને તમારે નામ લખી લેવાનું છે, બરાબર. નામ લખ્યા બાદ ફરીથી તમારે ક્રિએટ કરી લેવાનું છે. ક્રિએટ કરશો તો ફરીથી તમારો જે ફોટો છે તે અહીંયા લોડિંગ લેશે ને ફોટો બનવા મળશે. તો એ તમે જોશો નીચે લોડિંગ થવા માંડ્યું છે. તો આમાં થોડીક વાર લાગી શકે છે, તો તમારે થોડીક રાહ જોઈ લેવાની છે. તો ફોટો ક્રિએટ થાય છે ત્યાં સુધી તમે થોડીક રાહ જોઈ લો તો ફોટો ક્રિએટ થઈ જાય એટલે તમને બતાવું, બરાબર મિત્રો. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ જે બીજા નંબરનો પેરેગ્રાફ હતો એની અંદર પણ આપણે ફોટા બની ગયા છે. તમે જોશો આપણે અહીંયા થોડોક નેટવર્ક પ્રોબ્લેમ છે એટલે થોડીક વાર લાગે છે. તો અહીં તમે જોશો જે બીજા નંબરનો પેરેગ્રાફ છે એની અંદર કંઈક 4 ફોટા બને છે, તમે જોઈ શકો છો. આની અંદર તમે જે પણ નામ લખવું હોય તમે તમારું નામ અથવા અટકનું નામ જે લખવું હોય તમે લખી શકો છો. તમે જોઈ શકો છો જોરદાર ફોટા છે તે આપણા બની ગયા છે. આ ફોટો તમે જોઈ શકો છો. તો આની અંદર પણ આ રીતે બીજાના પેરેગ્રાફમાં આ રીતે કંઈક ફોટા બનશે. તો આમાંથી તમે જે પણ ફોટો ગમે એ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે, બરાબર. તો ડાઉનલોડ કરવા માટે તમને ખબર જ હશે કે આપણે 3 ડોટની અંદર જઈને ડાઉનલોડ કરી લેવાનું છે, બરાબર. તો હવે હું તમને ત્રીજાનો પેરેગ્રાફ છે એની અંદર બતાવી દઉં કે એની અંદર કઈ રીતે ફોટા બની છે. તો આપણે સેમ આ રીતે તમારે 4 મેં તમને જે 5 પેરેગ્રાફ આપે છે 5 પેરેગ્રાફની અંદર તમારે આ રીતે જ ફોટા બનાવવા છે. તો એની અંદર કંઈ પણ અલગ નથી, બરાબર. તો તમારે શું કરવાનું છે, જે પણ પેરેગ્રાફમાં તમારે બનાવવો હોય એમાં તમે બનાવી શકો છો, બરાબર. તો ત્રીજાનો પેરેગ્રાફ આ રીતે તમે પેસ્ટ કરીને આની અંદર જે યોર નેમ લખેલું છે તેની જગ્યાએ અહીંયા તમે ફરીથી તમારું નામ હોય એને તમારે લખી લેવું છે, બરાબર. તો અહીંયા હું મારું નામ છે તે લખીને ફરીથી ક્રિએટ કરી લઉં છું એટલે અહીંયા પણ આપણે જોઈશું લોડિંગ થવા મળશે. તો લોડિંગ લેશે તો અહીં તમે જોશો આ લોડિંગમાં થોડીક વાર લાગી શકે છે. તો અહીં તમારે કંઈ જ કોઈ થોડુંક લોડિંગ લેશે તો થોડીક રાહ જોઈ લેવું છે અને ત્યારબાદ તમારે જે પણ ફોટા છે તે ફોટા ક્રિએટ થવા મળશે તો થોડીક રાહ જોઈ લેવાનું છે, તો બરાબર. થોડુંક લોડિંગ લેશે ત્યાં સુધી રાહ જોઈ લો. ત્યારબાદ તમને ફોટા બતાવું કે આપણે ત્રીજાના પેરેગ્રાફમાં કઈ રીતે ફોટા બને છે. તો મિત્રો અહીંયા તમે ફાઇનલી જોઈ શકો છો આપણે ત્રીજાનો પેરેગ્રાફ છે એની અંદર કંઈક આ રીતે આપણે 4 ફોટા બને છે, તો બરાબર. તો અહીંયા તમે આ જોઈ શકો છો આ પેરેગ્રાફની અંદર પણ આપણે જોરદાર ફોટા બને છે. તમે જોઈ શકો છો આ ફોટો 1 નંબર ફોટો બન્યો છે, બરાબર. તો આ 3D ફોટો બની ગયો છે. તો 3 ડોટની અંદર જઈને આને પણ તમે ડાઉનલોડ કરી શકો છો. હવે હું તમને ચોથા નંબરનો પેરેગ્રાફ છે એની અંદર બતાવી દઉં કે ચોથા નંબરના પેરેગ્રાફની અંદર કઈ રીતે ફોટા બને છે, તો બરાબર. તો ચોથા નંબરનો પેરેગ્રાફ છે એને આપણે કોપી કરી લઈશું અને આપણે ફરીથી આપણે જે અહીંયા જે પેરેગ્રાફ લખ્યો છે એને આપણે અહીંયાથી રિમૂવ કરી દઈશું અને ત્યાં કોપી કરેલા પેરેગ્રાફને અહીંયા લખી અને જે યોર નેમ લખેલું હોય તેની જગ્યાએ અહીંયા તમારું નામ લખી લેવાનું છે અને નામ લખીને તમારે જોઈ શકો છો આ રીતે નામ લખી લેવાનું છે. અને હવે તમે ફરીથી ક્રિએટ ઉપર ક્લિક કરશો એટલે ચોથા નંબરનો પેરેગ્રાફ છે એની અંદર કઈ રીતના ફોટા બનાવે છે એ ફોટા હું તમને બતાવું. ત્યાં સુધી તમે શું અહીંયા લોડિંગ લેશે તો તમારે થોડીક રાહ જોઈ લેવાની છે. થોડીક રાહ જોઈ લો ત્યારબાદ હું તમને કઈ રીતે ફોટા બને છે એ ફોટા તમને બતાવું. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ફાઇનલી આપણે જે ચોથાનો પેરેગ્રાફ છે એની અંદર તમે જોઈ શકો છો આ રીતે નામની સાથે જે ટાઈગર વાળું નામ છે તમે શું ટાઈગર ઉપર બેઠેલું છે એને એ રીતે કંઈક ફોટો બને છે, તો બરાબર. તો આ રીતે 3Dમાં ટાઈગર પીએનજી છે ચોથાના પેરેગ્રાફમાં બનશે. તો અહીં તમે જોશો આ જે પીએનજી મિત્રો જે 3D ફોટો છે એ ટાઈગર વાળો તમે અહીંયા જોશો થોડુંક લોડિંગ લેશે ત્યારે તમને બતાવું. ખતરનાક આપણો ફોટો બને છે તમે જોઈ શકો છો ટાઈગર વાળો છે અને એમાં એક જોઈ શકો છો બોય છે ને આ રીતે કંઈક નામ લખેલું આવશે. તો ચોથાના પેરેગ્રાફમાં આ રીતે કંઈક 4 ફોટા બનશે. તો આમાં પણ તમે જે પણ ફોટો બનાવ્યો હોય તો બનાવી શકો છો તમારા નામની સાથે. અને હવે તો હું છેલ્લા 5મા નંબરનો પેરેગ્રાફ છે એ બતાવી દઉં. એ કલરિંગ પેરેગ્રાફ છે. તો એ પેરેગ્રાફ તમે જોઈ લો કે આપણો પેરેગ્રાફ એ પેરેગ્રાફની અંદર ફોટા કઈ રીતે બને છે, બરાબર. તો 5મા નંબરનો પેરેગ્રાફ કોપી કરી ફરીથી આપણે અહીંયાથી આ પેરેગ્રાફ છે એને આપણે કટાવી દઈશું અને જે 5મો પેરેગ્રાફ છે એને પેસ્ટ કરી અહીંયાથી આપણે આપણું નામ લખી લઈશું, બરાબર. હવે તમારે તમારું નામ લખી લેવાનું છે આ રીતે અને ફરીથી તમારે ક્રિએટ કરી લેવાનું છે. મિત્રો 5 પેરેગ્રાફ છે એની અંદર તમારે એક જ સેમ રીતે ફોટા બનાવે છે. તો કંઈ પણ અલગ નથી અને કંઈ પણ પ્રોબ્લેમ આવે તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. હું બધાનો રિપ્લાય આપી દઈશ, બરાબર. તો
તો આ પાછળનો પેરેગ્રાફ છે એનો પણ ફોટો બનાવવાનો છે. તો થોડુંક લોડિંગ હશે તો તમે થોડીક રાહ જોઈ લો, ત્યારબાદ હું તમને પાછળના પેરેગ્રાફનો પણ ફોટો બતાવું કે આપણે ફોટા કેવા બને છે. તો થોડીક રાહ જોઈ લો, ત્યારબાદ તમને હું પાછળના પેરેગ્રાફના ફોટા બતાવી દઉં. તો મિત્રો અહીંયા તમે જોશો ફાઇનલી જે પાછળનો પેરેગ્રાફ છે એને તમે જોશો કલરવાળા આપણા પીએનજી છે તે બની ગયા છે. એટલે કે મિત્રો પીએનજીની જે 3D ફોટા છે એ કલરવાળા બનશે. તમે જોશો નામની સાથે કલર ગ્રેડિંગવાળા બનશે. તો અહીંયા તમે જોશો જે પહેલાંનો ફોટો છે તે કંઈક આ રીતે બન્યું છે. ફોટા તો બધા ખતરનાક જ બને છે. તમે જોઈ શકો છો, હું તમને બતાવી દઉં. આ ફોટો તમે જુઓ 3Dની અંદર કેવો લાગે છે તમે જોઈ શકો છો. અને આની અંદર તમે તમારું નામ લખશો તો 1 નંબર ફોટા લાગશે. તમે જોઈ શકો છો આ ફોટો છે, પછી આ છે તમે જોઈ શકો છો. અને આની અંદર તમે જોઈ શકો છો જે પણ ફોટો તમારે ડાઉનલોડ કરવો તો એને 3 ડોટની અંદર જવું છે અને ડાઉનલોડ પર ક્લિક કરશો તો તમારો ફોટો ડાઉનલોડ થઈ જશે. બરાબર મિત્રો, તો આપણે તમે શું જે 5 જે પેરેગ્રાફ આપે છે એમની અંદર કઈ રીતે ફોટો બનાવે છે હું તમને બતાવી દીધા છે. તો પણ હું તમને બતાવી દઉં. અહીંયા તમે જોઈ શકો છો જે આપણો પહેલાંનો પેરેગ્રાફ હતો એની અંદર કંઈક આ રીતે 4 ફોટા બનશે. હું તમને બતાવી દઉં. તમે જોઈ શકો છો આ રીતે પહેલા નામના પેરેગ્રાફની અંદર આ રીતે 4 ફોટા બનશે. બીજા નામના પેરેગ્રાફમાં તમે જોઈ શકો છો આ રીતે ફોટા બનશે. પછી ત્રીજા નામનો પેરેગ્રાફ હતો એની અંદર તમે જોઈ શકો છો આ રીતે ફોટા બનશે. ત્રીજા નામના પેરેગ્રાફમાં આ રીતે ફોટા બનશે. અને જે ચોથા નામનો પેરેગ્રાફ છે એમાં ટાઈગરવાળા બનશે. બરાબર. અને જે 5મા નંબર છે એમાં કલર ગ્રેડિંગવાળા બનશે. બરાબર. તો 5 પેરેગ્રાફની અંદર આપણે ફોટા બનાવતા શીખવાડી દીધું છે. તો આજે તમે તમારા 3D નામ સાથે 3D ફોટા બનાવી શકો છો. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા આવે અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો પ્લીઝ મિત્રો એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળીએ એક બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.